हेलो विद्यार्थी मित्रों, આપણી સામે જે પ્રશ્ન આપેલો છે આપણે જોઈએ તો કે છે બેસિલસ થુરિન્જીએસિસ બીટી નો ઉપયોગ શેના માટે થાય છે? ચલો જોઈએ. તો પહેલા આપણે ઓપ્શન જોઈ લઈએ કે જૈવિક ખાતર બનાવવા, જૈવ ધાતુકીય ટેકનિકમાં, જૈવ ખનિજીકરણની પ્રક્રિયામાં કે જૈવ કીટ પ્રતિરોધક વનસ્પતિમાં. હવે બીટી એ શું છે? તો બેસિલસ થુરિન્જીએસિસ નામનો જે કીટક છે જે એ વિષ ઉત્પન્ન કરે છે, બીટી નામનું વિષ ઉત્પન્ન કરે છે. આ જે વિષ છે એ આપણે વનસ્પતિમાં દાખલ કરીએ છીએ. કેમ? તો કીટ પ્રતિરોધક વનસ્પતિની જાતો બનાવવા માટે. તો આ બીટી વિષ આપણે વનસ્પતિમાં દાખલ કરીએ તેથી વનસ્પતિ જ્યારે કીટકોની સામે રક્ષણ આપે છે. તો વનસ્પતિને કીટકો સામે રક્ષણ આપે છે તેના માટે આપણે બીટી વિષ ઉપયોગ થાય છે. બીટી શેમાંથી બને? બીટી કીટકમાંથી, જેમ કે બેસિલસ થુરિન્જીએસિસ નામના બેક્ટેરિયામાંથી. બરાબર. તો હવે આનો ઉપયોગ શેમાં થયો? કે વનસ્પતિ બનાવવામાં, એટલે કે જૈવિક કીટ પ્રતિરોધક વનસ્પતિની જાતો બનાવવા માટે. તો આપણો ઓપ્શન ક્લિયર છે. આપણો જવાબ કે જૈવિક ખાતર બનાવવા માટે નહીં થતું, ધાતુકીય ટેકનિકમાં પણ નથી થતું, ખનિજીકરણમાં પણ નહીં. શેમાં? જૈવિક કીટ પ્રતિરોધક વનસ્પતિમાં થાય છે બીટીનો ઉપયોગ. ઓકે, થેન્ક યુ.